સ્વસ્થ રહેવાના 40 ઉપાયો મિત્રો. નંબર 1 છે, જે મહિલાઓ બેસીને કચરા પોતા કરે છે તેમને ક્યારેય કમરનો દુખાવો થતો નથી. નંબર 2, છાશમાં ગોળ ભેળવીને પીવાથી પેશાબ કરતી વખતે થતી બળતરાથી રાહત મળે છે. નંબર 3, જે લોકો મોઢું ખોલીને સૂવે છે તે માનસિક તણાવનો શિકાર બને છે. નંબર 4, જો તમને માથું દુખતું હોય તો ડુંગળીને ઝીણી કાપીને પગના તળિયા પર માલિશ કરો, તેનાથી દુખાવો ઝડપથી મટે છે. નંબર 5, સૂતા પહેલા અને જાગ્યા પછી તરત જ પાણી પીવાથી તમારી યાદશક્તિ સારી રહે છે. નંબર 6, જો તમારું ગળું બેસી ગયું હોય તો તમારે ગોળ સાથે ભાત ખાવા જોઈએ. નંબર 7, જો તમને વારંવાર મોઢામાં ચાંદા પડવાની સમસ્યા રહેતી હોય તો રાત્રે જમ્યા પછી ગોળનો ટુકડો ખાઈ લો. નંબર 8, ખૂબ ગરમ ખોરાક ખાવાથી હૃદયરોગનું જોખમ વધી જાય છે. નંબર 9, જો તમને રાત્રે ઊંઘ ન આવતી હોય તો તમારા મોંમાં નાની એલચી રાખવી જોઈએ. તે તમને સારી ઊંઘમાં મદદ કરશે. નંબર 10, રાત્રે સૂતી વખતે પગ નીચે ઓશીકું રાખવાથી કમરના દુખાવાથી છુટકારો મેળવી શકાય છે. નંબર 11, જો તમે ઈચ્છો છો કે તમારી કિડની હંમેશા સ્વસ્થ રહે તો રાત્રે પેશાબ કર્યા પછી જ તમારે સૂવું જોઈએ. નંબર 12, જો તમારા વાળ ખરવા લાગ્યા હોય તો બાફેલા ચોખાના પાણીથી માથું ધોઈ લો, તેનાથી તમારા વાળ ખરતા બંધ થઈ જશે. નંબર 13, પનીર ખાવાથી આપણી યાદશક્તિ તેજ થાય છે. પનીરમાં જોવા મળતા વિટામિન બી તમારી યાદશક્તિ વધારે છે. નંબર 14, અડધી ચમચી કાચું જીરું આખી રાત પાણીમાં પલાળીને સવારે ખાલી પેટ પીવો, તેનાથી એસિડિટીની સમસ્યા દૂર થશે. નંબર 15, સવારે વાસી મોઢે લસણનું સેવન કરવાથી દાંતના રોગો અને સાંધાના દુખાવામાં આરામ મળે છે. નંબર 16, જો તમે કિડનીની પથરીથી બચવા માંગતા હોય તો તમારે તરબૂચનું નિયમિત રીતે સેવન કરવું જોઈએ. નંબર 17, જે વ્યક્તિ શાંત રહે છે તેનું મગજ હંમેશા તેજ રહે છે. નંબર 18, જો તમને તમારા શરીરમાં સોજાની સમસ્યા છે તો તુલસીના પાનમાંથી બનાવેલ ઉકાળાનું સેવન કરો. આ શરીરમાં સોજો ઓછો કરવામાં તમને ઘણી બધી મદદ કરશે. નંબર 19, વધુ પડતો ખોરાક ખાવાથી તમારી સાંભળવાની શક્તિ નબળી પડી જાય છે. નંબર 20, આંગળીઓને ટચાકા ફોડવાથી આદત સારી માનવામાં આવતી નથી. આંગળીઓના વારંવાર ટચાકા ફોડવાથી હાથના હાડકાં નબળા પડી જાય છે, જેનાથી વસ્તુઓને પકડી રાખવાની ક્ષમતા ઘટી જાય છે. નંબર 21, ડુંગળીનું અથાણું ખાવાથી શરીરમાં લોહીની ઉણપ રહેશે નહીં. નંબર 22, વરિયાળી અને સાકરના સેવનથી આંખોની રોશની વધે છે. આ મિશ્રણને રોજ દૂધ સાથે લેવાથી આંખોની રોશની વધે છે અને આંખ સંબંધિત રોગો દૂર થાય છે. નંબર 23, મેથીના દાણા પાણી સાથે ખાવાથી છાતીના દુખાવામાં આરામ મળે છે. નંબર 24, જો તમે મોટું પેટ ઓછું કરવા માંગો છો તો રાત્રે 2 ટુકડા ગોળ ખાઓ અને તેના પર નવશેકું પાણી પીઓ. ગોળમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન હોય છે જે તમારા પેટને ઓછું કરવામાં મદદ મળે છે. નંબર 25, રોટલી ખાતી વખતે તમારે તેના નાના નાના ટુકડા કરી ખાવા જોઈએ, તેનાથી પાચનમાં મદદ મળે છે. નંબર 26, વધુ તાવ આવે તે વખતે હિંગનું સેવન કરવામાં આવે તો તાવ જલ્દી ઉતરી જાય છે. નંબર 27, નીચે બેસીને ખોરાકને સારી રીતે ચાવીને ખાવો જોઈએ, જેથી ખોરાક સરળતાથી પચી જાય અને તમને ઝડપથી ભૂખ પણ ન લાગે. નંબર 28, જો તમને શરદી હોય તો રૂમાલમાં કપૂર રાખો અને તેને સૂંઘો, તેનાથી શરદીમાં રાહત મળશે. નંબર 29, પગના તળિયા પર સરસોનું તેલ લગાવવાથી વ્યક્તિ ઓછી બીમાર પડે છે. નંબર 30, 35 થી 40 વર્ષની ઉંમર શરીરમાં થાક અને નબળાઈ વધવા લાગે છે. આ માટે જો તમે આયર્નની ઉણપથી પીડાતા હોય તો તમે વધુ થાક અને નબળાઈ અનુભવો છો. આયર્ન આપણા શરીરના કોષોને ઓક્સિજન પહોંચાડવાનું કાર્ય કરે છે,
જેના કારણે થાક અને નબળાઈ સતત રહે છે. તેથી પાલક, બીટરૂટ, દાડમ, કઠોળ, વટાણા અને શક્કરિયા જેવી આયર્નથી ભરપૂર વસ્તુઓને આહારમાં સામેલ કરવી જોઈએ. નંબર 31. જો ચહેરા પર પિમ્પલ્સ હોય તો બરફના ટુકડાથી મસાજ કરો. નંબર 32. ગાજર ખાવાથી આંખોની રોશની વધે છે. નંબર 33. રોટલીને દૂધમાં પલાળીને ખાવાથી શરીરની બીમારી દૂર થઈ જાય છે. નંબર 34. શક્કરિયા ખાવા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે આપણા વાળને ઝડપથી સફેદ થતા અટકાવે છે. નંબર 35. જો તમે મોટાપાથી પરેશાન છો તો દરરોજ 1 ચમચી અળસીનું સેવન કરો. તે તમારી સ્થૂળતા ઘટાડવામાં તમને મદદ કરે છે. નંબર 36. મિત્રો, સવારનો નાસ્તો સવારે 7 થી 9 વાગ્યા સુધીમાં કરી લેવો જોઈએ. તેનાથી મગજ સક્રિય રહેશે અને શરીરમાં એનર્જી રહેશે. નંબર 37. ખાંડવાળી વસ્તુઓનું સેવન હંમેશા ઓછું કરવું જોઈએ. નંબર 38. રોટલીના બદલે વધુ શાકભાજી ખાઓ અને વધુ પ્રમાણમાં સલાડ ખાઓ. આ વસ્તુ તમને રોગોથી અવશ્ય બચાવશે. નંબર 39. જો તમે કાયમ યુવાન રહેવા માંગતા હોય તો ગાયના દૂધમાં ઈસબગોળની છાલ મિક્સ કરીને પીઓ. નંબર 40. જો તમે સવારે કોફી અને ચાને બદલે 1 સફરજન ખાઓ છો તો તમે હંમેશા સ્વસ્થ રહો છો. તો મિત્રો, આ હતા સ્વસ્થ રહેવાના 40 ઉપાય. મિત્રો, આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન બટનને દબાવીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. તો મિત્રો, હવે આપણે મળીશું આવા જ સ્વાસ્થ્યને જાણકારી લગતા નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, રાધે રાધે, હર હર મહાદેવ. બધાને ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.